નમસ્કાર. દર રવિવારે પ્રસિદ્ધ થતું જનફરિયાદ સાપ્તાહિક ઇન્ટરનેશનલ એડિશન વીકલી અપડેટ્સ. તમે વ્હાઇટ હાઉસના માલિક નહીં, ભાડુઆત છો. ટુ વ્હીલર સેગમેન્ટમાં ઇલેક્ટ્રિક વ્હીકલનું વેચાણ 88.32% વધ્યું. ઇલેક્ટ્રિક વ્હીકલનું રિટેલ વેચાણ જુલાઈમાં 66% વધીને રેકોર્ડ સ્તરે. ગ્રાહકો અને નાના વેપારીઓને મોટી રાહત. યુપીઆઈ પેમેન્ટ પર ચાર્જ અંગે સૌથી મોટો ભ્રમ દૂર. માત્ર 25,000માં પ્રશ્નો લીક થયા. કેટલાકને ગિફ્ટમાં ઘડિયાળ મળી. પેપર લીક હત્યા કરતા પણ જઘન્ય ગુનો અનેકનું જીવન બરબાદ કરે છે. કોર્ટ પાકિસ્તાની ઇસ્લામિક નાટો બનાવવા માંડ્યું. સાઉથ અરેબિયા પછી તુર્કી પણ જોડાયું. અમેરિકાના ન્યૂ મેક્સિકો રાજ્યની કોર્ટનો આદેશ. ફેસબુક ઇન્સ્ટાથી બાળકોના મેન્ટલ હેલ્થને અસર. ₹5300 કરોડનો દંડ. પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કી વચ્ચે ત્રિપક્ષીય સંરક્ષણ કરાર. એક પર હુમલો, ત્રણેય પર હુમલો મનાશે. સાહિત્ય સંગીતનું વિશ્વ અને એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ આયોજિત લાઘવિકા સુરક્ષિત આંગણું કહેવત પરથી લઘુ વાર્તા. ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આંટો. વાંચવા જેવો લેખ દક્ષા જોશી. વૈશ્વિક સ્તરે પણ આધ્યાત્મિક પ્રવાસ વધ્યો. ટેમ્પલ અને કલ્ચરલ ટ્રાવેલ્સમાં બૂમ. વૈશ્વિક સ્તરે જાપાન હોટ ડેસ્ટિનેશન. શેરથા નજીક ઇકો ગાડીમાં દાગીના અને રોકડની ચોરી. ઓસ્ટ્રેલિયા જતા પહેલાં જ મહેસાણાનું વૃદ્ધ દંપતી લૂંટાયું. 36,000ની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસરની ધરપકડ. 9ની ધરપકડ. 10 વોન્ટેડ. અમદાવાદના એસજી હાઈવે પરના 4 હાઈ પ્રોફાઇલ સ્પામાંથી ઝડપાયું કૂટણખાનું. 30થી 40 કિલોમીટર કલાકની ઝડપે પવન ફૂંકાશે. ગુજરાતના 10 જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી. ગાંધીનગરમાં શંકાસ્પદ ડુપ્લિકેટ ઘીની ફેક્ટરી ઝડપાઈ. આવા જ રોજબરોજના સમાચાર જોવા માટે આજે જ અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ઓફ ગાંધીનગર. દૈનિક જનફરિયાદ ન્યૂઝ, ગાંધીનગર. મીનાક્ષી રાવલ.